લે કાયા કા હવે તો માથું ઉડીને રખડવું છે ભાઈ હેરાન થઈ નથી જતો મોટા ભાઈ ફોન વાગે કોક માના વાળાનો ફોન લાગે હે હાલો હા ભગેડી જ બોલું તો હજી વાંઢો જ છો ક્યાં બંધાણું ઘર અરે તમારા ધ્યાનમાં હે તો વાત કરો ને આ ઉંમર મારી અંદાજે 32 થી 35 આડે ગાડે છે તો મોટી ઉંમર લાગે તો વાંધો નહીં ઝીણકી ઉંમર નો છે એક ઘરમાં મારો ભાઈ ભાઈ ગોઠવાય વ્યાચે ભાઈ ગોઠવાય હજી વાત હાલે ગોઠવા નથી આ એની 25 વર્ષ ઉંમર હે અરે 24 ભાઈ રાઉન્ડ ફિગર કહેવાય તારો બાપ હા 25 વર્ષ એની અને 32 થી 35 ની વયસમાં હું હો તો એનાથી ઝીણકો નથી અમે બે જ ભાઈ છીએ વેસ્ટારો નથી એલા ભાઈ આ ખોટા ખોટી હણી કાઢવા વાળા હોય બધાય હેરાન કરે એટલે ગામમાં વાંઢા હમાતા નથી આપણા ગામમાં આ ખોટા ખોટી હણી કાઢે આપણે સમજાણું આખો ખોટો વાત ન કરે તો મારે 35 વર્ષ ઉંમર છે તો હું કાલ કોઈ લગ્ન કાલ મરી જવાનો છો ના તો મેં તારું કીધું ને કે મારો ભાઈ છે 25 વર્ષનો તો એ કે થોડોક ઝીણકો પડે તમે થોડોક મોટા પડે એથી વયસમાં છે કે તમે બે જ ભાઈ છે આ ખોટી હણી કાઢવા વાળા બધા છે આવી રીતે હું ધોઈડાવો સૌરાષ્ટ્ર મેલ ધનતા આવતી હોય તો ગાયા ગા બેટા કોઈ મરી નથી કે કોઈ ગયું નથી આવ્યું છે શું આવ્યું હે બેટા તારું માગું આવ્યું છે ક્યાંથી આવ્યું માગું કોક આવ્યું છે જો આમાં તું છે ને આ નંબર દીધા છે ને હા તું તારી હંધી બાયોડેટા આમાં મોકલી દે હવે બા બધા ખોટા છે ગાઈટને અમને ઘોકે ચડાવે છે મેં આ છેલ્લા 2 વર્ષમાં કેટલી બાયોડેટા બાઈટી વાત પૂછો મેં એટલી બાયોડેટા બાઈટી છે કોઈ આ પાડી પણ બેટા હવે મને લાગે છે કે આમાં તારું ગોઠવાઈ જશે એ ગોઠવાઈ જાય વેલા મોડું મારું સમસાય હવે નહીં ગોઠવાય એવું ન બોલ બેટા મારે નથી મોકલવું હું કંટાળી ગયો કાંઈ સમજાવ ને બેટા હવે મેં બધું બા માંડી વાયરું હે તમે એક વિચાર કરો મારી વાત સાંભળો તમે વયસમાં ગોકા ન મારતા તમે મારી વાત સાંભળો મેં આ જોવા હાટું લગ્ન કરવા હાટું મેં કેટલી માનતા રાખી કેટલી બાધાયું રાખી ફૂલ કાજળી રહ્યો જયા પાર્વતી રહ્યો સોમવાર ને મંગળવાર ને બધા વાર રહેતો છતાં બા હું વાંઢો ને વાંઢો તે પછી બા તમે એક વિચાર કરો કે જયા મારા છોકરી જોવા જવાનું થાય તો હું બૂટ નવા લઈ આવું મોજા નવા લઈ આવું કઈક ને કઈક નવું લઈને છોકરી જોવા જાવ છતાં તમારો ભગેડી વાંઢો ને વાંઢો તે પછી બા બીજી વાત એક સાંભળો તમે કે મેં આ છેલ્લા 1.5 વર્ષમાં મેં છોકરી જોવામાં કેટલો ખર્ચો કર્યો હે છતાં હું વાંઢો ને વાંઢો હવે બા બીજી વાત ને ભૂલી જાવ હવે મારું જિંદગીમાં નહીં થાય હવે તમે મારી ઉપર આશા રાખજો કે ભગડીને વેલા મોલા લીણ પહેરાવા જો હે હવે તમારું રેવા દો હા મારું બજારમાં મૂકી દયો જો બેટા આ લાલી ડોસી જીવે છે ને ત્યાં સુધી તારી લીલ હું નહીં પહેરા દઉં તને જ પહેરાવો છે મારે પણ બા તમે કેટલાક દી જોશો હવે તમારે આખું હરવેરો બહાર આવતી જાય છે હે એટલે મારે આ કઈ કરવાનું નથી થતું હવે હાલો જો બેટા સાંભળ હા બા આ તો નહીં બાયોડેટા મોકલે આની બાયોડેટા તું આ નંબર પર મોકલી દે હા બા કંટાળી ગયો છો સમજી ગયો બધી બાજુ એની હા મારી તને ભાઈ એની ક્યાં બાયોડેટા જન્મ તારીખનો દાખલો નથી જડતો ઘરમાંથી ले जाएंगे वाले दुल्हनिया ले जाएंगे रे जाएंगे बाकी सारे वांडे रे जाएंगे આટલો બધો હું અરકાશ કોણ દુલ્હનિયા લઈ જા હે દુલ્હનિયા ને પૈણવા જાવું પૈણવા તું હા તારું ગોઠવાઈ ગયું ભાઈ નો તો ક્યાંક તારી હારી હોય તો વાત તો કરજે મારી પેલા મારું તો ગોઠવા દયો ને લગન નું એટલે કઈરું ક્યાં કી જગ્યાએ જોવા જાસ બાર નું બૈરું હે બારનું આપણે બારનું ન પોહાય તો પૌલા આપણે આડું ગોતજે બારનું હોય કે સિટી નું હોય કે હોકરાનું હોય આપણે હાલશે કાઈ નો હાલ તારો બાપ આવ્યો વાંટા જ રહ્યા વાંટા જ ભાઈ ભલે ને વાંઢો આપણા ગામમાં હું એક થોડોક વાંઢો આપણા ગામ પોણું ગામ વાંઢું છે આનો તમે એક ઠેકાણ માં ગોળ્યું તો હરખાઈ ગયો ફૂલાઈ ગયો ડેટકાન ગોળે હરખાઈ જ જઈને એ તારી માં બહાર નું તું લેવી તને ખબર પડશે કેટલી વીએ હો થાય અહીંયા નું ગોતો તમે વાંટા ને વાંટા મળી જાવ ઈ થઈ જાય કઈ બેઠો હો હું થઈ જાય આવ જાવ નીકળો મોસા ભાઈ
હું આઈસ કરો પણ ઉપાધિ હોય જ આટલી બધી હે. જો ભાઈ હવે મારાથી ઘરનું કામ થતું નથી હા. બરાબર તું આછું પાછું ગોતીને કરી નાખ ને ભાઈ પણ ક્યાંક મેળા થવું જોઈએ ને. હવે તમે કામની ઉપાધિ કરો માં, તમે તમારા મનથી એમ માનો કે દીકરો હોય હું તમારો અને વહુ હોય હું તમારી. આજથી હું તમારા ભાગનું ઘરનું કામ બધું કરીશ. ઉપાધિ ન કરો, તમે આરામ કરો, કઈ વાંધો નહીં, હોઈ જાઓ. હો હારી ચિંતા. મોટા ભાઈ મને તમારો ફોન આપો પણ શું કરવું હે? મને દ્યો ને ભાઈ એ હાલ્યો લઈ હક લેવા દ્યો તમે. પણ શું કરે છે? મોટા ભાઈ ખચક ખચક વારીનો સામાને. તમારા બધાય ફોટા રહ્યા ને મેં ઇન્સ્ટામાં અને ફેસબુકમાં મૂકી દીધા છે આબરૂની પથારી ફેરવી નાખી. એ ના આમાં બધી છોકરીઓ લાઈક કરે છે તો મારા નંબર નાખજે. અને દીધા મોટા ભાઈ કોકને મગજમાં આવે હું કદાચ ફોન બોન આવે હા લગન બાબતનો તો મારા થઈ જાય તો હું તારું ગોઠવીશ. એટલે જ મૂકો મોટા ભાઈ તો તું તારું મૂક. મારા નંબર નાખજો એમાં. વિના. તું તારા વ્યવસ્થિત ફોટો પાડ. હો બહુ સારો ફોટો આવે ને એ રીતે પાડજે. કોક છોકરી હા પાડવી જોઈએ. સમજાણું તને? હા હા. હે ભગવાન હવે તો મારા સામું જો. હું એમ ક્યાં કહું છું રૂપ રૂપ નો હમાર મને દે. લંગડી લૂલી બાડી બોબડી ગમે એવી દે પણ એક બાયડી ગમે એમ કરીને દે એટલે મને ને મારી માને નિરાશ થઈ જાય. આખું ગામ મેળા બોલે છે. બેબી આપણે ફોરેન થી આવ્યા ઈ પછી તો ફર્સ્ટ ટાઈમ ફાર્મ હાઉસ આવ્યા નહીં યસ યસ માય ડિયર. આજો કૃષ્ણ. હા મેં તને અત્યાર સુધીમાં કેટલા માગા દેખાડ્યા. હા કેવા કેવા મૂર્તિયા. હા કોઈ એક્ટર હોય, કોઈ ડિરેક્ટર, કોઈ પ્રોફેસર, કોઈ ક્રિકેટર, પણ તને એક પણ મૂર્તિઓ પસંદ જ પડતો નથી. પણ ડેડી એમાં એવું છે ને કે ગમે એવો કરોડપતિ હોય ગમે એવો એક્ટર હોય ક્રિકેટર હોય પણ મને જેવો મૂર્તિઓ જોઈ છે ને એવો તો મળતો જ નથી ડેડી આ વખતે આમાં જે મારી પાસે પ્રોફાઇલ આવી છે ને તો એકદમ એકદમ એટલે એકદમ અબજોપતિ માણસ છે ને તને પસંદ પડી જ જશે. પણ મને અબજોપતિ માણસ નથી જોતો ડેડી પણ તો પછી તારે કેવો મૂર્તિઓ જોઈએ તો છે? મને કેવો જોઈ છે કહું તમને ઓહો. છે ને હું કહું ને એમ કરે એવો એનું ઘર હોય પણ રાજ મારું હાલે એવો ઓહો તો એમ કે ને બેટા કે તારે મૂર્તિઓ નહીં પણ તારે એક નોકર જોઈએ છે. યસ ડેડી હા અને હું તમને શું કહું છું ડેડી તો આપણે છે ને એવો જ મૂર્તિઓ ગોતવાનો છે હો ડેડી ઓહ, આમ જો જો ડેડી ફોટા અરે હા આ મૂર્તિઓ કેમ રહી આપણા માટે તારી ધારણા પ્રમાણે અને તારી ઈચ્છા પ્રમાણે એકદમ ફિટ બેસે છે. ડેડી તમે આ મૂર્તિઓ જો કપડા ધોઈ છે પછી વાસણ ઉટકે છે આમ તો જો ડેડી જો આર્યા નંબર તમે ફટાફટ નંબર લ્યો ને અત્યારે જ ફોન કરો આપણે અત્યારે જ માંગુ નાખી દે ડેડી જલ્દી ફટાફટ લગાડો ફોન હેલો હેલો શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારે મારા દીકરીના સગપણ બાબતમાં વાત કરવાની છે. હા તમે જ છો? હા મૂર્તિઓ હું જ છું બોલો ઓકે 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 વેરી ફાઇન. તો તમારી ઉંમર શું છે? મારી 25 વર્ષ વેરી ગુડ વેરી ગુડ. મારી દીકરીની ઉંમર પણ 25 વર્ષ જ છે. ઓ વાંધો ને મારી 25 વર્ષ છે તો તમે અત્યારે ઘરે જ છો? હા ઘરે જ છું તો અમે અત્યારે જ મૂર્તિયાને જોવા માટે આવીએ છીએ. આવી જાઓ ઘર દરવાજા ખુલ્લા જ છે કે એક કામ કરો, તમારું સરનામું છે ને એ મને વોટ્સએપ કરી દો. એ પાક્કું એલો કરી જ દઉં છું ઓકે બેટા તારું તો એકદમ મસ્ત કામ થયું. તને જેવો જોઈતો તો ને હા. એવો જ મૂર્તિઓ છે. તો અને આપણે અત્યારે જ ચટમંગની પટબ્યા એમ નહીં તો આ કપડા ચાલશે કે નવા લઈ લેવા છે ચાલશે. ગાડીમાં તો જરા લાઈટ મેકઅપ કરી લેજે. આપણે અત્યારે જ એમને ત્યાં જોવા જવાનું ओके છે. जल्दी मिलने की तमन्ना है प्यार का इरादा है जानम હા બા અરે પદુડા હું છે અરે મને જોવા આવે છે હા આ કા તને જોવા બા હું બાકી મને જોવા આવે છે આજે હજી હું બાકી હું એની વાત આલે જ ગઈ.
આજે મને જો આવવાના છે ભાઈ મોબાઈલ લઈ મારો અને બા તમે આને કહી દેજો ઓય છોકરી વાળા જોવા આવે હું મોટો પેલા મારું કરવાનું અને આને ઘરમાં રાખજો મોટાનું પેલા થાય ને પછી તારું થાય સમજી ગયા હા બા વાંધો નહીં હા હા મને કુદા કૂદ કરવા તમને ભાઈ માડું પડવું હોય તારે ના પડવું મોટા ભાઈ પેલા થઈ જાવ હા તો બા તું કપડા તો બદલી આવ ફટાફટ. તારે હું બદલાઈ આવું હા હા તું બદલાય તો બા હું બદલે તને ક્યાં જોવા આવે મને જોવા આવે હે એને ક્યારે બદલાવા જો હા બસ હા મોટાને જોવા આવે છે હા. એટલે એ કપડા બદલાઈ આવે તમારે બરોબર છે અરે છે તારે મારે ન બદલાવા બોલો. છે બધા બે. ભાઈ ડિયર તો જોવા માટે તો આવે હા. આ તો બિલકુલ સાવ નાનું ગામડું લાગે છે પણ ડેડી આપણે પેલા વિલેજમાં જ રહેતા હતા ને હે તો પછી અને તમને ખબર છે ને મને તો ગામડાનો જ છોરો ખપે ઓકે હે, દીદી, લેટ્સ ચલો. ગો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો હા બસ મજામાં તમે મજામાં ને હા, ઓકે, ઓકે. હા બેસો 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 આપો બેસો મુરત બેસો મુરતિયો ક્યાં છે આર્યો મુરત તમે છો ડેડી આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ હાલો હા લાગે એવું છે ઉભા રહ્યો એ મુરતિયો નથી હું મુરતિયો હો અચ્છા તમે છો ઓકે ઓકે મુરતિયો તો મને એન્ટ્રીમાં જ ગમી ગયો હે ગરુ ભીનું કરો આટલા બધા કામઢા છો તમે થેન્ક યુ બેટા તું તો જોતા વેદ ગમી ગયો આ એમ કરો તમે લોકો વાત કરી લો હા વાંધો નહીં હા લાવો ઓકે ઓલ ધ બેસ્ટ માય ડિયર ચાલો તમારું નામ શું છે મારું નામ ભાવેશ બગેડી આયા ને આયા બે હાય ના આયા બેવું મારે અરે મારે છોકરી જોવા જાય તો મારે ખબર પડે તને કેવી રીતે પાસ કરો મોટા ભાઈ પણ મારે આમે પડવે તમારો મગજ બહુ ગરમ છે મારે નથી પણ મારી વાત સાંભળો તમે બેવો ગરમ નથી અમારો આ ઝીણકો રહ્યો ને થોડોક અદબેદરો હે અપર લખણો એટલે મારે ખીજાવવું પડે હું હાવ ટાઢો બળફ જેવો હો હવે તમારે જે પૂછવું હોય એ પૂછી લ્યો એ જો મારે તો કાંઈ નથી પૂછવું હું તો તમને ખાલી આમ જોયા રાખું ને તો મારા આંખના નંબર ઉતરવા મહિને હારું હારું તમારે નથી પૂછવું મારે કાંઈ નથી પૂછવાનું તો હું પૂછી લઉં તારે હું હે પૂછી મારે પૂછવાનું હોય તો મારે નથી પૂછ તારે પૂછાય ને મને જોવા આવ્યા હે તમારે જે પૂછવું હોય ને એ મને પૂછો તમે તમારે મારે તો તમને પૂછવામાં એવું છે કે મેં તો તમારા ફોટોગ્રાફ્સ જોયા કપડાં ધોતા ને વાસણ ઉટકતા ને એ બધાય મને બહુ ગમ્યા મેં ઘણી બધી એમાં લાઇક્સ પણ આપી અને મને જેવો જોતો તો એવો છોકરો મળી ગયો એટલે કે તમારું કામ બહુ સારું છે તમે બહુ સારી રીતે કપડાં અને વાસણ કરો છો એટલે હું કયો એટલે તમે જો અહીંયા અત્યારે જેટલું કામ કરો છો ને તો હા. મને કઈ વાંધો નથી તમે મારાથી ઉંમરમાં મોટા છો તમે થોડાક જાડા છો તમે થોડાક મારાથી કાળા પણ છો તોય મને વાંધો નથી શું કામ કે તમે છે ને ઘરનું કામ બહુ સરસ રીતે કરો છો હે હા અને આપણે મેરેજ પછી છે ને થોડુંક કામ વધી જશે પણ મને કઈ મેરેજ કરવામાં વાંધો નથી. એ મેડમ મોઢું સંભાળીને વાત કરજો મારી હારે ગામડાનો છો કોઈનો ગુલામ નથી અને બાયડીની ગુલામી તો જિંદગી ભર નહીં કરું જિંદગી આખી વાંઢો રહીશ પણ બાયડીની ગુલામી નહીં કરું વેલ ડન માય બોય વેલ ડન આજે તારા સ્વાભિમાને અમારી અભિમાની દીકરીનું અભિમાન ચકના ચૂર કરી નાખ્યું બેટા મારી વાત ધ્યાનથી સાંભળ દીવો લઈને ગોતવા જઈશ ને તો આના જેવો મૂર્તિઓ નહીં મળે મારે એના જેવો મૂર્તિઓ નથી ગોતો અને મારે લગ્ન નથી કરવા જય શ્રી કૃષ્ણ એના મનથી હું સમજીને આવી હતી હું વાંઢો હો પણ ગાંડો નથી અને બાયડીની ગુલામી તો જિંદગીમાં નહીં કરું આખી જિંદગી વાંઢા રહેંગા લેકિન ઝુકેંગા નહીં સાલા હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન ઉર્ફે કેસોડીના મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો